જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે આપણા લેક્ચરના અંદર ડિસ્કસ કરશું બેન્કિંગ પ્રેક્ટિસ. બેન્કિંગ ક્ષેત્રમાં જે કોઈ તમારે પ્રેક્ટિસનો ક્રાઇટેરિયા છે એઝ અ લોયર તરીકે, એઝ અ એડવોકેટ તરીકે જ્યારે કોઈ બેન્કિંગ ક્ષેત્રમાં જોડાવવું હોય તો એને શું કરવાનું થાય, તો એને કયા કયા કાયદા ધ્યાનમાં લેવાના હોય અને કઈ રીતના એના અંદર એઝ એન એડવોકેટ તરીકે તમે તમારું કરિયર બનાવી શકો છો, એના વિશે આજે આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું. તો જેટલું થાય એટલું આજના લેક્ચરને, બાકીના કાલના વિડીયોમાં બીજા વિડીયોના અંદર આપણે ડિસ્કસ કરશું. ચાલો સમજીએ કે પહેલાં તો બેન્કિંગ પ્રેક્ટિસમાં શું આવી શકે. બેન્કિંગ પ્રેક્ટિસ એટલે કેવી પ્રેક્ટિસ એમ તો તમે અને હું બધા જ પરિચિત છીએ કે બેંક છે એ અત્યારે સામાન્ય માણસના પણ જીવનમાં એક મહત્ત્વનો ભાગ ભજવે છે. બેંકે કોઈ ન જાતું હોય કે બેંક સાથે કોઈ ન જોડાયેલું હોય એવું ન બને એમ. આજનો જે યુગ છે, ડિજિટલાઇઝેશન જે થયું છે, જે લેવલે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન વધતા જાય છે, બધાના અંદર બેંકનું બહુ મહત્ત્વ હોય છે. તમે અને હું બધા સમજીએ છીએ. તો ભાઈ બેન્કિંગ પ્રેક્ટિસ શું હોય તો કે ભાઈ બેંક અને ગ્રાહક, ને બેંક અને એના કસ્ટમર હોય કે આ સપોઝ બેંક છે અને એના કસ્ટમર છે, એની વચ્ચે ઘણા બધા લીગલ ટ્રાન્ઝેક્શન થતા હોય છે, લીગલ રિલેશન ક્રિએટ થતા હોય છે. સમજ્યા? આ લીગલ રિલેશનના અંદર તમને ખબર હોય કે જ્યાં જ્યાં લીગલ રિલેશન જેની વચ્ચે ક્રિએટ થાય ત્યાં લીગલ નોલેજ ધરાવનારા વ્યક્તિની જરૂર પડે છે. આ લીગલ નોલેજ ધરાવનાર વ્યક્તિ એટલે આપણે એડવોકેટ કે જે કાયદા ક્ષેત્રે જે કાયદાને બહુ સારી રીતના સમજી શકે, જેને કાયદાને બહુ સારી રીતના જાણે છે, આ બધા જના અંદર કે આ બધા જ કાયદાના અંદર પોતાનું જ્ઞાન સારું એવું છે અને બધા કાયદાને સમજી શકે છે, એ આ ક્ષેત્રના અંદર પ્રેક્ટિસ કરી શકે છે. બેન્કિંગ પ્રેક્ટિસ એટલે એ બે કાયદો જ્યાં અવેલેબલ છે ત્યાં બધી જ જગ્યાએ તમે પ્રેક્ટિસ કરી શકો. હા, તમને બી ફ્રેન્ક તમને જે વાસ્તવિકતા કહું, જ્યાં જ્યાં કાયદો હશે ત્યાં એઝ અ એડવોકેટ તરીકે તમે પ્રેક્ટિસ કરી શકો છો. તો બેંક માટે બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અને એના કાયદા હોય છે, તો તમે બેંકમાં બી પ્રેક્ટિસ કરી શકો છો. હા, હવે કયા કયા કાયદાના અંદર પ્રેક્ટિસ કરવાની થાય એ પહેલાં હું તમને કહું કે તમારે કેવી કેવી પ્રેક્ટિસ કરવાની થશે. એરિયા ઓફ પ્રેક્ટિસ તમારો શું હોય. તો આપણે આ નેક્સ્ટ સ્લાઇડના અંદર આ જોઈએ કે તમારે પ્રેક્ટિસમાં કરવાનું શું થાય, કામ શું કરવાનું થાય. સપોઝ તમે બેંકમાં જોડાઓ તો તમારે કામ શું કરવાનું થાય. તો ભાઈ ક્રેડિટ એન્ડ ફાઇનાન્સ જે બેંકનું કામ છે એવું જ મને ખબર છે, આપણે તમે સૌ જાણીએ છીએ કે આપણે બેંકમાં જઈએ ત્યારે કે અહીંયા એડવોકેટ ન બેઠા હોય, પણ આ સિવાયનું જે બેઠા નથી એ જગ્યાએ બી રહીને એડવોકેટે કામ કરવાનું હોય છે, જે બેંક સાથે જોડાઈને પણ કામ કરી શકે છે અને બેંક ગ્રાહકો સાથે જોડાઈને પણ કામ કરી શકે છે. એટલે બે આપણે ક્રાઇટેરિયા કહી શકીએ. એક કે વકીલને બેંક સાથે જોડાવવું પડે, બેંક સાઈડથી પ્રેક્ટિસ કરવાની થાય, અને બીજું છે કે તમારે ગ્રાહકો સાઈડથી પ્રેક્ટિસ કરવાની થાય. ગ્રાહકો એટલે કે બેંકના ગ્રાહકો, બેંકના કસ્ટમરો છે, એની સાથે તમારે લીગલ પ્રેક્ટિસ સાથે થાય. તો બેંક સાઈડમાંથી તમારે કઈ કઈ પ્રેક્ટિસ કરવાની થાય તો ભાઈ લોન ડોક્યુમેન્ટ કરવાના થાય. જેમ આના અંદર મેં તમને કીધું છે, સિક્યોરિટીઝ માટેના જે લોનના મોર્ગેજ છે, પ્લેજ છે, હાઇપોથિકેશન છે, સિક્યોર લોન હોય તો એના માટેના જે ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવામાં થાય, એના અંદર ડ્રાફ્ટિંગ કરવાનું થાય, એ એઝ અ એડવોકેટ તરીકે બહુ જ સારું એવી પ્રેક્ટિસનો ક્રાઇટેરિયા છે. ગ્રાહક છે, બેંક છે, એના એડવોકેટને એપ્રોચ કરશે કે અમારી પાસે આ કસ્ટમર આવ્યો છે, એને આ લોન જોતી છે, તો એના ડોક્યુમેન્ટ છે એ બધા બરોબર છે કે નહીં ચેક કરી દો. એને ક્યાંય બીજેથી લોન નથી લીધેલી ને, હવે એના ડોક્યુમેન્ટની વેલ્યુએશન કેટલી છે, એની પ્રોપર્ટીની વેલ્યુએશન કેટલી છે એ ચેક કરી દો. આના માટે વેલ્યુએશન રિપોર્ટ કાઢવાનો થાય તો ત્યારે પણ એડવોકેટની જરૂર પડે. તો એડવોકેટ તરીકે તમે સમજી શકો, લો સ્ટુડન્ટ તરીકે, કે જ્યાં જ્યાં કાયદો અવેલેબલ છે ત્યાં બધી જ જગ્યાએ આ પ્રેક્ટિસ બહુ સારી એવી કરી શકો છો. તો લોન ડોક્યુમેન્ટના અંદર પછી આગળ બીજા એક્ટ આવશે કે સરાફસી એક્ટમાં છે તો નોટિસ ઇસ્યુ કરવાની થાય. એ સરાફસી એક્ટ પણ બહુ મહત્ત્વનો છે. પછી DRT, ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલ છે, ટ્રિબ્યુનલમાં મેટર જાય ત્યારે બી તમારે એઝ અ એડવોકેટ તરીકે બેંકને બહુ સારી એવી એડવોકેટની જરૂર હોય છે. પછી હરાજી કરવાની આવે, કોઈ લોન નથી ભરી તો એના જે પ્રોપર્ટીઝ છે, તો લીગલી કાયદાને અનુસરીને જે હરાજીની પ્રોસેસ છે, બેંકનો મેનેજર હોય એ કંઈ કાયદા એવી રીતના જાણતો ન હોય કે પ્રેક્ટિસ કેવી રીતના થાય. પ્રેક્ટિસ તો પ્રેક્ટિશનર એડવોકેટ જ કહી શકે. એને નિયમ ખબર હોય, નીતિ નિયમ ખબર હોય, પણ સારામાં સારા નીતિ નિયમનું ઇમ્પ્લિમેન્ટ કઈ રીતના કરવું એ એડવોકેટને ખબર હોય, જેને લીગલ નોલેજ લીધું છે. એટલે લીગલ ઓપિનિયન આપવાના થાય પ્રોપર્ટીને લગતા, મોર્ગેજને લગતા, તો એ એડવોકેટ આપી શકે છે. આ તમારી બેંક સાઈડની પ્રેક્ટિસ થઈ. હવે તમારે કસ્ટમર સાઈડની કે બોરોવર સાઈડની કહીએ કે ગ્રાહકો સાઈડની પ્રેક્ટિસ કેવી હોય
તો એના અંદર તમારે સરાફસી એક્ટ સામે સપોઝ કોઈ ગ્રાહકને નોટિસ આવી છે તો નોટિસનો જવાબ દેવો, સમજ્યા. કોઈ ચેક બાઉન્સ થયો છે કોઈ જગ્યાએ કોઈ ગ્રાહકને, તો ચેક બાઉન્સના કેસમાં ગ્રાહકને કે કન્ઝ્યુમર કે ક્લાયન્ટ છે એને સેફ કરવા, એ બેન્કિંગ ક્રાઇટેરિયામાં આવે છે. તમને ખબર હોય તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની જે ફરિયાદ થતી હોય છે તો એ બેંક સાથે જોડાયેલી જ પ્રેક્ટિસ છે. પછી સેટલમેન્ટ થતું હોય નેગોશિએશનના અંદર, તો એ બી એક સારા વકીલ તરીકે તમે તમારા ક્લાયન્ટની સાથે રહ્યો તો વધારે સારું એવું તો એને એક્સપોઝર અપાવી શકો છો. જેમ અલગ અલગ કોર્ટના અંદર તમારે જઈ અને ક્લાયન્ટ વતી સ્ટે ઓર્ડર મેળવવાના થાય કે ભાઈ હરાજી અત્યારે નહીં કરતા, હજી વાર છે, અમને ટાઈમ આપો. આ જે લીગલ ડોક્યુમેન્ટેશન જે ગ્રાહકો વતી કરવાના હોય એ બધા જ એઝ અ એડવોકેટ તરીકે તમે સૌથી સારા કરી શકો, કે લીગલ નોલેજ ધરાવનાર વ્યક્તિ સારા કરી શકે. એટલા માટે એ ક્રાઇટેરિયા રહેશે. બે પ્રકારની આપણે આમ પોઈન્ટ પાડી અને ડિસ્કસ કર્યું કે એક ગ્રાહકો સાઈડથી અને એક બેંક સાઈડથી, બે ટાઈપથી તમારે પ્રેક્ટિસ કરવાની થાય. હવે જનરલી શું કામ કરવાનું થાય છે મારા સ્લાઇડમાં છે કે ક્રેડિટ એન્ડ ફાઇનાન્સ, એડવાઇઝિંગ ઓર વેરિયસ લોન પ્રોડક્ટ, ને કોઈને એડવાઇસ આપવાની થાય. એસએમઈ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસના અંદર જ્યારે જોઈન્ટ વેન્ચર પ્રોજેક્ટ હોય, આ બધું અલગ અલગ ડીપના અંદર જે મેં લખેલું છે, પણ મેં તમને કોમન સમજાવ્યું. બે સાઈડથી તમારે કામ કરવાનું થાય. રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ, સમજ્યા. એન્ટી મની લોન્ડરિંગની જે બાબત આવે, જ્યાં જ્યાં પૈસો જોડાયેલો હશે બેંક સાથે, રેગ્યુલેશન્સના એક્ટ આવે, આરબીઆઈના સર્ક્યુલર્સ આવે, આરબીઆઈ દ્વારા અલગ અલગ પોલિસી બહાર પડાતી હોય, આરબીઆઈ દ્વારા એના નીતિ નિયમોમાં ચેન્જીસ આવતા હોય, તો એક એડવોકેટ સારી રીતના સમજી શકે. તો એ રૂલ્સ એન્ડ પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરાવવું એ પણ એડવોકેટનું કામ હોય. સિક્યોરિટીઝ મેં કીધું, મોર્ગેજ, પ્લેજ, હાઇપોથિકેશન, સિક્યોર લોન ઇન્ટરેસ્ટ, આના અંદર વેલ્યુએશન રિપોર્ટની જરૂર પડે. મોર્ગેજ માટે રજિસ્ટર છે અને મોર્ગેજ ડીડ રજિસ્ટર કરાવવું પડે, તો એટ ધેટ ટાઈમ એડવોકેટની જરૂર પડે છે. બેંકને બી અને કસ્ટમરને બંનેને જરૂર પડે છે. લિટિગેશન એન્ડ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન, જો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં જવાનું થાય, ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલમાં જવાનું થાય, હાઈકોર્ટના અંદર મેટર જાય, ડીઆરટી ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલ, પછી એની ડીઆરએટી ડેપ્ટ રિકવરી અપીલેટ ટ્રિબ્યુનલ, એના અંદર બી તમારે પ્રેક્ટિસ કરવાની થાય. જે તે ચેક બાઉન્સનો કેસ હોય તો સિવિલ કોર્ટના અંદર, મેજિસ્ટ્રેટની કોર્ટના અંદર પણ તમારે અપિયર થવાનું થાય. આ બધા એના ક્રાઇટેરિયા છે. આ આપણે એનો સ્કોપ કહી શકીએ કે આ સ્કોપ સાથે તમે આગળ વધો, આવી પ્રેક્ટિસ તમારે કરવાની થાય. એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ બેંકમાં આપણે જોડાશું તો આપણે કામ શું કરવાનું થાય. તમને ખ્યાલ હોય કે મારે આવું કામ કરવાનું છે, તો તમે વધારે નક્કી કરી શકો કે આવું કામ કરવું મને ગમશે કે નહીં. ગમશે તો હું આના અંદર જોડાઈ શકું, એમ એક વિકલ્પ તરીકે હું રાખી શકું. આ ક્લિયરિટી તમને હોવી જોઈએ. હવે આનું આપણે એરિયા તમને કહું ને તો બહુ સારો છે. ફ્યુચર આનું બહુ સારું છે. ફ્યુચર ઓફ પ્રેક્ટિસ ગણતરીમાં તમને ઇમેજમાં જોઈ શકો છો. પેટીએમ, ફોનપે, આ બધા છે ને ફિનટેક કંપની છે કે જે ફાઇનાન્સ અને ટેકનોલોજી સાથે જોડાયેલી છે. આ બધા જના અંદર એડવોકેટની બહુ સારી એવી ભૂમિકા હોય છે. આ અપસ્ટોક છે, આ ડિજિટ છે, ઇન્સ્યોરન્સ ક્ષેત્રે જોડાયેલી કંપની છે, બેંક બાજાર છે, ઝીરોધા છે. તમે જો આ બધી જ ફિનટેક કંપની કહેવાય છે કે જે ફાઇનાન્સ અને ટેકનોલોજી બંનેનો સંયોગ કરી અને કામ કરે છે. તો આના અંદર તમારું ફ્યુચર ઘણું બધું બ્રાઇટ છે. આ એક કટાક્ષ માટે રાખ્યું છે કે આ બેંકનો સીન છે. જનરલી બેંકમાં આપણે જઈએ એટલે ગળદી જ હોય. એસબીઆઈમાં તો ઓલવેઝ ગળદી હોય એવું આપણે ફીલ કરીએ જ છીએ, બિકોઝ લોકોનો ટ્રસ્ટ વધારે છે. બહારથી આવી લાગતી હોય, અંદરથી આવી લાગતી હોય, જસ્ટ ફોર જોકિંગ. પણ એસબીઆઈનું કામકાજ ઘણું બધું સારા એવા અને લોકોનો વિશ્વાસ એટલો છે એટલે એ બેંક ઉપર બધા વધારે ભારણ છે એવું આપણે કહી શકીએ. તો આ એરિયા ઓફ પ્રેક્ટિસ થયો તમારો. હવે કયા કયા કાયદા તમારે જાણવા પડશે એ બી તમને આજ લેક્ચરના અંદર આપણે ડિસ્કસ કરી લઈએ કે ભાઈ કયા કયા કાયદામાં તમારે ડીપમાં નોલેજ હોવું જોઈએ. શા માટે હોવું જોઈએ એ બી હું તમને સમજાવીશ. તો ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1934, 1934નો જે આરબીઆઈનો એક્ટ છે એ બેન્કિંગ પ્રોસિજર બહુ સારી રીતના સમજાવે છે. કોઈ નવી બેંક સ્ટાર્ટ થઈ હોય, કોઓપરેટિવ બેંક હોય, અલગ અલગ બેંકોના પ્રકાર છે. અમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્ટર 3ના અંદર બેન્કિંગ લોઝ આવે છે, તો એ બધાને ખબર હોય કે બેંકનું શું કામ હોય ને આ એક્ટના અંદર શેના માટે છે. તો એ એટ ધેટ ટાઈમ કોઈ નવી બેંક સ્ટાર્ટ કરવી છે તો પ્રોસિજર અને શું છે પરમિશનનું ને એ બધું આના અંદર બહુ સારી રીતના લખેલું છે. બેન્કિંગ રેગ્યુલેશન્સ એક્ટ, બેંકના અંદર કામગીરી શું કરવાની, જો ઓપરેશન્સ એન્ડ સુપરવિઝન, એ 1949નો જે આ એક્ટ છે એના અંદર બહુ ડિટેલમાં આપેલું છે. ધેન ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ,
1999 1999નો ફેમાનો જે એક્ટ છે એ બી બહુ ખાસ જોડાયેલો, જે ફોરેન એક્સચેન્જ ફોરેન ટ્રેડ સાથે જોડાયેલો છે, એ બી તમારે શીખવો પડે સારી રીતના. અંદર એક વિકલ્પ તમે આ લઈ શકો. આ બધા જ અંદર તમે એક સ્પેશિયલ એડવોકેટ બની શકો છો. આ એક્ટ બધા જ એવા ઇમ્પોર્ટન્ટ છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, આનાથી કોઈ ન પરિચિત હોય એવું ન બને. 1881નો ખાસ કરીને 138 મુજબ, સેક્શન 138 મુજબ જ્યારે ચેક બાઉન્સની ફરિયાદ થાય છે તો એ આ એક્ટના અંદર થાય છે. સિવિલ કોર્ટના અંદર દાવો દાખલ થાય છે તો કેસ ઘણો બધો ચાલે. સિવિલ મેટર બહુ કન્સિડર થાય છે આના અંદર. તો આ એક્ટમાં પ્રેક્ટિસ તમે કરવી હોય તો તમે આ એક્ટ બહુ સારી રીતના સમજવો પડે. આ સેમેસ્ટર 3માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંદર સારી રીતના આવે છે. બેન્કિંગ લોઝના અંદર યુનિટ 4 આના વિશે આખું ડિસ્કસ કરે છે. તમારે આ સમજવું પડે. ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ 2016 પ્રોવાઈડ અ ફ્રેમવર્ક ફોર રિઝોલ્વિંગ ઇન્સોલ્વન્સી. નાદારી જે જાહેર થતી હોય છે, નાદાર જાહેર લોન લઈ લે પછી પૈસા ન ચૂકવે, સમજ્યા, તો એટ ધેટ ટાઈમ કંપનીને ઇન્સોલ્વન્સીની જે પ્રોસેસ છે એ આના અંદર ડિટેલમાં આપેલી છે. ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ IBC આ બહુ સારો એવો એક્ટ છે 2016માં લેટેસ્ટ. સમજ્યા, આપણે બધા જાણીએ છીએ કે વિજય માલ્યાની બધું બન્યું ને, મેહુલ ચોકસીની બધાના બનાવ બન્યા પછી ભારત સરકાર દ્વારા એક્ટ લાવવામાં આવેલો છે કે જે ફ્રેમવર્ક આખું નક્કી કરે છે કે કઈ રીતના કેટલી કંપનીએ ક્યાંથી કેટલા પૈસા ઉપાડ્યા છે અને હવે પૈસા નથી ચૂકવતા તો કઈ રીતના એનું ડિઝોલ્યુશન થશે અને કઈ રીતના પૈસા રિકવર કરવામાં આવશે. તો આ બી એક તમારો ક્રાઇટેરિયા બની શકે છે પ્રેક્ટિસનો. આ સિવાય જે બીજા એક્ટ છે તો કે બેન્કિંગ લોઝ 2025 ઇન્ટ્રોડ્યુસ અમેન્ડમેન્ટ ટુ વેરિયસ બેન્કિંગ એક્ટ ફ્રોમ 1 ઓગસ્ટ 2025માંથી જે બીજા બધા એક્ટમાં સુધારો થયો છે એ બી બહુ મહત્ત્વના છે. ધેન આફ્ટર ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ બી એક મહત્ત્વનો એક્ટ. આમાં અંદર આપણે ગણી શકીએ કે લોન અને ગેરંટીના અગ્રીમેન્ટ બને છે તો એના બેઝિક કાયદો તો ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ મુજબ જ બનતો હોય. તો એ એક્ટ પણ તમારે શીખવો અને જાણવો બહુ સારો એવો છે. આ એક્ટ સૌથી લેન્ડમાર્ક કહી શકીએ અને આના અંદર બહુ સારી એવી પ્રેક્ટિસ થાય છે એવું મારું માનવું છે. હું તમને એડવાઇસ આપું, જો કોઈએ પ્રેક્ટિસ કરવી હોય તો આના અંદર બહુ સારો એવો વિકલ્પ છે બેન્કિંગ ક્ષેત્રે એવું મારું માનવું છે. એઝ ઓફ નાઉ કહી શકીએ કે ધ સિક્યોરિટી એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ અસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ 2002નો આ જે સરાફસી એક્ટ છે એને આપણે સરાફસી એક્ટ કહેવાય છે. ફૂલ ફોર્મ આપણે આ જે એક્ટનું છે ને એને શોર્ટ ફોર્મમાં સરાફસી એક્ટ એવું લખવામાં આવે છે. સરાફસી, હા, SI સરાફસી એક્ટ 2002 બહુ જ સારો એક્ટ છે. બેંકને કોર્ટ વગર સિક્યોરિટી કે જેના માટે લોન લીધી છે એ જપ્ત કરી અને વેચવાની જે પ્રોસિજર છે એ આ એક્ટના અંદર કીધેલી છે. કોર્ટમાં ન જવું પડે. અને બેંકે સપોઝ મકાન ઉપર લોન લીધી છે, મકાન ઉપર લોન નથી ભરાણી તો બેંક બહાર જાય અને વેચી નાખે, ત્યાં સુધીના જે પાવર્સ અને જે પ્રોસિજર આપેલી છે એ આ એક્ટમાં આપેલી છે. મોટા ભાગની પ્રેક્ટિસ આ એક્ટ સાથે જોડાયેલી છે અને સારી સારી પ્રેક્ટિસ લોકો આના અંદર કરે છે. તમે સમજવાનો પ્રયત્ન કરજો. આ એક્ટ બી બહુ ઘણો બધો કામનો છે. વિડીયોની લેન્થ વધી ગઈ છે, 13 મિનિટ જેવું થઈ ગયું છે. બાકીની જે પ્રેક્ટિસના કઈ કઈ સ્કિલ્સ હોવી જોઈએ એ આપણે નેક્સ્ટ ઓલાના અંદર આપણે લેક્ચરના અંદર જોશું. ત્યાં સુધી જોડાયેલા રહેજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરજો. છોકરાઓ તમે કોમેન્ટ નથી કરતા ત્યાં સુધી હું તમારું ઇન્વોલ્વમેન્ટ કેવું છે એ સમજી નહીં શકું. માટે પ્લીઝ કોમેન્ટ કરજો, જોડાયેલા રહેજો, બીજા લોકોને સજેસ્ટ કરજો કે જેને આ માહિતીની જરૂર હોય. આ જો RBIનો સીન દેખાડેલો છે, RBIનું મુંબઈ બ્રાન્ચ છે એનો ઇમેજ છે, તમે જોઈ શકો છો. RBI છે એ મુખ્ય બ્રાન્ચ છે, મુખ્ય બેંક છે ભારતની કે જે બેન્કિંગ રેગ્યુલેશન્સ કરે છે આપણા દેશના અંદર. થોડુંક નોલેજ લેવાનો પ્રયત્ન કરજો. જોડાયેલા રહેજો. નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે ડિસ્કસ કરશું, નેક્સ્ટ વિડીયો લેક્ચરના અંદર, કે કઈ કઈ સ્કિલ્સ તમારે આના અંદર જરૂર પડશે. ત્યાં સુધી જોડાયેલા રહો. ચાલો, જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ પાછા.